નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એગોલા ગામમાં પ્રવેશે એટલે તમને આખું ગામ સુમસામ મળે. દરેકના ઘર પર તાળા મારેલા હોય અને દરેક લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગામના તમામ જ્ઞાતિના લોકો પરિવાર સાથે ભેગા થાય છે. માન્યતા એવી છે કે 1965 થી આ પ્રથા ચાલી આવે છે અને વર્ષો પહેલા ગામમાં કોઈ એવા રોગે ભરડો લીધો હતો. ત્યારબાદ ગામના પંડિત અને વડીલોએ ભેગા થઈ અને ગામમાં અલગ અલગ જગ્યાએ વસાવ્યું, પરંતુ આ રોગ મટવાનું નામ લેતો ન હતો અને લોકો ટપોટપ મળતા હતા. પરંતુ ત્યારબાદ ગામના પૂજારી અને વડીલોએ ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં જઈ અને પ્રાર્થના કરી, આરાધના કરી. ત્યારબાદ પૂજારીએ કહ્યું કે આખું ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે એકઠું થઈ અને સારા મુહૂર્તમાં ઘરની બહાર નીકળી જઈ પોતાના ધંધા રોજગાર બંધ રાખે અને ગામના મંદિરમાં આવી અને મંદિરમાં નૈવેદ્ય બનાવીને માતાજીને ચડાવે તો આ રોગ મટે. અને એવી માન્યતા પ્રમાણે 1965 થી આ પ્રથા ચાલી આવે છે. અને એગોલા ગામના તમામ ગ્રામજનો પોતાના પરિવાર સાથે મહાકાળી માતાજીના મંદિરમાં જાય છે. ત્યાં ખીર અને સુખડીનો નૈવેદ્ય ધરાવે છે અને માતાજીને ચડાવે છે. જો કે સવારે લોકો સારા મુહૂર્તમાં એગોલા ગામની બહાર નીકળી જાય છે અને સાંજે સારા મુહૂર્તમાં ગામમાં પ્રવેશે છે. આ દિવસે તમામ ધંધા રોજગાર અને નોકરી અને મોટા નાના વ્યવસાય પણ બંધ રાખીને અને ગામની અંદર એકઠા થાય છે. ગામની બહાર રહેતા લોકો પણ માતાજીના મંદિરમાં એકઠા થાય છે અને આ પ્રથા પ્રમાણે પોતાની માન્યતા જાળવી રાખે છે. અને જે બાદ આ ગામમાં સુખ શાંતિ જળવાઈ રહી છે અને રોગે દેખા દીધી નથી. વર્ષો જૂની ચાલી આવતી માન્યતા પ્રમાણે એગોલા ગામના તમામ પરિવારો મહાકાળી માતાજીના મંદિરમાં એકઠા થઈને સુખડી અને ખીરનો નૈવેદ્ય ધરાવે છે. ત્યારબાદ માતાજીને નૈવેદ્ય ધરાવે છે. આમ કરવાથી ગામમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે અને બાળકો પણ આખો દિવસ આનંદ કિલ્લોલ કરે છે. અને અનોખી પ્રથાને લઈને બનાસકાંઠાનું આ ગામ ચર્ચાસ્પદ છે. અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે. વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કીધું હતું, પ્રાર્થના કરી હતી. તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું અહીંયા જ હોય હતું. એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બહુ કરે અને પછી માતાજીના મુહૂર્ત પ્રમાણે પછી અમે પાછા ગામમાં જઈએ છીએ અને આખું ગામ ખાલી થઈ જાય છે. બધા અહીંયા જ હોય છે.